જસદણ વિસ્તારમાં ઘેલા સોમનાથ મહાદેવનું મંદિર ખૂબ વર્ષો પુરાણું આ મંદિર છે. આમાં રાજ્ય સરકાર તરફથી દર વર્ષે સામાન્ય રીતે 3 વર્ષ માટે ટ્રસ્ટીગણની નિયુક્તિ થતી હોય છે. આ વખતે કેટલાક સમયથી આ ટ્રસ્ટીગણની નિયુક્તિ થઈ ન હતી. તાજેતરમાં જ રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટરશ્રીને અધ્યક્ષ તરીકે અને બાકીના જે સ્થાનિક આગેવાનો હોય, જુદી જુદી સંસ્થાઓ સાથે જોડાયેલા હોય, સેવાભાઈઓ, એને ટ્રસ્ટી તરીકેની નિયુક્તિ થતી હોય છે. તાજેતરમાં જ ટ્રસ્ટીઓ તરીકેની નિયુક્તિ થઈ છે. પૈકીના 14 પૈકીના એક ટ્રસ્ટી હાજર ન હતા. કોઈ સંજોગો અનુસાર બાકીના બધા ટ્રસ્ટીઓનું ભાઈ શ્રી રાજુભાઈ એક ટ્રસ્ટી જેની નિયુક્તિ થઈ છે. એમને બધાનો સન્માનનો કાર્યક્રમ જસદણ શહેરના ઉદ્યોગપતિઓ અને સૌ સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો પણ આજના સન્માનના પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા. સંતો મંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસમાં આ ઘેલા સોમનાથ મંદિર એક પવિત્ર યાત્રાધામ તરીકે એનો વિકાસ થાય અને ખૂબ ઝડપથી એનું ડેવલપમેન્ટ થાય માટે સૌએ ખાતરી અને વિશ્વાસ આપ્યો છે. ત્યારે આ વિસ્તારમાં એક જેને કહેવાય લોકોને બહારથી જે રીતે યાત્રાધામ તરીકે અને ભાવ લાગણીથી અને શ્રદ્ધાથી લોકો યાત્રાઓ આવે છે, દર્શનાર્થીઓ આવે છે, એમને યોગ્ય સુવિધાઓ પણ પ્રાપ્ત થાય, ઉપલબ્ધ થાય માટેની પણ આજે સૌએ સાથે મળીને સંકલ્પ કર્યો.